અને આગેવાનો જોડાયા છે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીની આ સ્વાગત વિધિમાં. ખૂબ ખૂબ તાળીઓથી આપણે આવકારીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારે આજે વિસ્તારના સર્વે કાઉન્સિલરશ્રીઓ પણ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું સ્વાગત કરવા ઉત્સુક છે. નારણપુરા વિધાનસભા સર્વે કાઉન્સિલરશ્રીઓને વિનંતી કરીએ સંયુક્ત રીતે આપ વિશાળ પુષ્પહારથી સ્વાગત કરો. નવા વાડજ વોર્ડના શ્રી વાય કે પટેલ, વિજયભાઈ પંચાલ, ભાવનાબેન વાઘેલા, લલિતાબેન મકવાણા, સ્ટેડિયમ વોર્ડના શ્રી પ્રદીપભાઈ દવે, મુકેશભાઈ મિસ્ત્રી, દીપલબેન પટેલ, રશ્મિબેન ભટ્ટ અને નારણપુરા વોર્ડના શ્રી જયેશભાઈ પટેલ, દર્શનભાઈ શાહ, ગીતાબેન પટેલ અને બૃંદાબેન સુરતી સૌ કોઈ સંયુક્ત રીતે વિશાળ ગુલાબના હાર દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીને આવકારી રહ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત. અને હવે વિનંતી કરીએ છીએ દંડકશ્રી શ્રીમતી શીતલબેન ડાગાને કે આપ માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનનું સ્વાગત કરશો. સાથે જ મંચ પર વિરાજમાન સર્વે કોઈને આજના પ્રસંગે સહર્ષ આવકારીએ છીએ. અને હવે વિનંતી કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા માનવતા મહાનુભાવોને કે દીપ પ્રજ્વલિત કરીને આપ અવસરને ઉજામય કરશો. વિકાસ જ્યોતથી ગુજરાતના જનજનનું જીવન ઝળાહળા થતું રહે તેવી મંગળ કામના સાથે દીપ જ્યોતને નમન કરીએ, વંદન કરીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. ખૂબ ખૂબ આભાર માનવંતા મહાનુભાવોનો. અને હવે આવકાર ભાવને ચરિતાર્થ કરતા વિનંતી કરીશું માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનને સ્વાગત સંબોધન માટે. સૌને મારા પ્રણામ સહ નમસ્કાર. ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરમાં રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સાથે 500 વર્ષની પ્રતીક્ષાનો અંત આવવાની સાથે વિશ્વની સનાતન સંસ્કૃતિમાં માનનારાઓની આસ્થાને નવી ઉર્જા પ્રદાન થયેલ છે. જે માટે હું અમદાવાદ શહેરના નગરજનો વતી ગુજરાતના પનોતા પુત્ર આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સંસદ સભ્ય તથા ભારત દેશના ગૃહ તથા સહકાર મંત્રી શ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સૌ પ્રથમ ગાંધીનગર લોકસભા વિકસિત લોકસભા 2047ના સંકલ્પ સાથે ગાંધીનગર લોકસભાની જનતા જનાર્દનની આશા અને અપેક્ષાઓને પ્રાધાન્ય આપનાર ભારતની પ્રથમ ગ્રીન અને હાઈટેક ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સંસદ સભ્ય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજના આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી અને પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહજી, ઉપસ્થિત સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલજી, કિરીટભાઈ સોલંકીજી, નરહરિભાઈ અમીનજી, લોકસભાના કલસ્ટર કેસીભાઈ પટેલજી, ઉપસ્થિત સૌએ ધારાસભ્યશ્રીઓ, મારા સાથી ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલજી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીજી, પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ પ્રજાપતિ,
દંડક શ્રી શીતલબેન ડાગા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી એમ થેનારસનજી, સૌ ડેપ્યુટી કમિશનરશ્રીઓ, સૌ અધિકારીગણ અને સૌએ સંગઠનના પદાધિકારીગણ અને ઉપસ્થિત પત્રકાર મિત્રો અને સૌએ નગરજનોને આજના આ કાર્યક્રમમાં આવકારતા અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. આજ રોજ આપણા વિકાસ પથના માર્ગદર્શક ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સંસદ સભ્ય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના કરકમલો દ્વારા અમદાવાદ શહેરની જનતા જનાર્દનના સામાજિક, આર્થિક, સ્વાસ્થ્ય અને શિક્ષણની સ્થિતિને વધુ સક્ષમ બનાવવાની સાથે સાથે અમદાવાદ શહેરને વિશ્વ કક્ષાના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સથી મળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂપિયા 1950 કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસોના ડ્રો કરી જનજનના ચહેરા પર આનંદની લાગણી લાવી રહ્યા છે, જે ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને જન સુધી પહોંચાડવાના ઉત્તમ માધ્યમ તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના નગરજનોના અંત્યોદયનું ઉમદા કાર્ય કરી રહ્યું છે. હું એકવાર ફરીથી આજના કાર્યક્રમમાં આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. આપના સ્વાગત શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રી આપનો. અને હવે આવો નિહાળીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રજાલક્ષી કાર્યોની ઝાંખી કરાવતી આ ફિલ્મ. જે કહેવું એ કરવું અને જે કરવું એ જ કહેવું. ગાંધીનગર લોકસભાના પ્રજા વત્સલ સાંસદ અને ભારતના માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનો આ છે કાર્યમંત્ર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત એટ 2047 ના વિઝન મુજબ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને દેશનો સૌથી સ્વચ્છ, સુંદર, શ્રેષ્ઠ અને વિકસિત વિસ્તાર બનાવવાનો સંકલ્પ કર્યો છે શ્રી અમિતભાઈએ. અને એટલે જ તો આ વિસ્તારમાં એક પણ મહિનો એવો નથી જતો જ્યારે નાગરિકો માટે વિકાસના કોઈ ને કોઈ પ્રોજેક્ટની શરૂઆત ન થતી હોય. મિત્રો, ગાંધીનગરના સાંસદ ચૂંટાયા પછી ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને બંને ગ્રામીણ જિલ્લાઓએ મળી અનેક પ્રકારના વિકાસના કામો ગાંધીનગર મતક્ષેત્રની અંદર હાથમાં ધર્યા છે. અને આશા રાખું છું કે આ કામોથી ગાંધીનગર મતક્ષેત્રના અનેક નાગરિકોને અનેક પ્રકારની સુવિધાઓ મળતી થશે. વીજળી, પાણી, પાકા રસ્તા, આવાસો, શાળાઓ, બાગ બગીચા અને તળાવો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિકાસમાં નવી ઉર્જા ભરી છે. સ્માર્ટ પ્લાનિંગ અને સ્પીડી એક્ઝિક્યુશનથી આજે ફરી એકવાર માનનીય શ્રી અમિતભાઈ શાહ લઈને આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 1950 કરોડના વિકાસ કામોની વણઝાર, જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 444.8 કરોડના ખર્ચે 7,866 EWS આવાસોનું લોકાર્પણ તથા ડ્રો, 59.82 કરોડના ખર્ચે અમદાવાદના મણિનગર અને ઠક્કર બાપા નગરના 796 આવાસોના પુનઃ વિકાસના કાર્યોનું લોકાર્પણ તથા ડ્રો, સિંધુ ભવન રોડ અને પ્રહલાદનગરમાં 179.42 કરોડના ખર્ચે બનેલા મલ્ટી લેવલ પાર્કિંગ કમ કમર્શિયલ કોમ્પ્લેક્સના લોકાર્પણ, મકરબા તળાવની બાજુમાં રેલવેના 3.15 કરોડના ખર્ચે બનેલા બોક્સ સ્ટ્રક્ચરનું લોકાર્પણ, થલતેજ, બોડકદેવ, સરખેજ અને ચાંદલોડિયા વોર્ડમાં 109.71 કરોડના ખર્ચે બનેલા નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના લોકાર્પણ, 38.35 કરોડના ખર્ચે બનેલા ઝૂંપડપટ્ટી પુનઃ વિકાસ હેઠળ બનેલા 1400 આવાસોના લોકાર્પણ અને ડ્રો, 4.70 કરોડના ખર્ચે ગોતા ખાતે ગ્રીન મોસ ફીચર પાર્ક ડેવલપ કરવાના કામનું લોકાર્પણ,
12 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જુદા જુદા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે અંદાજિત કુલ 2000 કિલોવોટની ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર સિસ્ટમની એસઆઈટીસીની કામગીરી સાથે 5 વર્ષના કોમ્પ્રિહેન્સિવ ઓએનએમ સાથે રિમોટ મોનિટરિંગના કાર્યોનું લોકાર્પણ. 9.90 કરોડના ખર્ચે ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં સિંધુ ભવન રોડ પર પાર્ટી પ્લોટના કામનું લોકાર્પણ. 60 લાખના ખર્ચે વસ્ત્રાપુર ગાર્ડન અને શ્રેયસ કોમ્પ્લેક્સ પાસે પિંક ટોયલેટ બનાવવાના કામનું લોકાર્પણ. 9 કરોડના ખર્ચે ઉત્તર પશ્ચિમ ઝોનમાં થલતેજ કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ. 2.20 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફર કરાયેલ જમીન પર 11 સ્થળોએ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન, બેટરી સ્વોપિંગ સ્ટેશનનું લોકાર્પણ. 1.23 કરોડના ખર્ચે સાબરમતી, નારણપુરા, વેજલપુર અને ઘાટલોડિયા વોર્ડમાં નવી આંગણવાડીના કાર્યોનું લોકાર્પણ. 14.30 કરોડના ખર્ચે સાબરમતી, નારણપુરા અને ઘાટલોડિયામાં પ્રાથમિક શાળાના કાર્યોનું લોકાર્પણ. 164.94 કરોડના ખર્ચે ઘાટલોડિયા અને વેજલપુરમાં ડ્રેનેજના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત. 27.02 કરોડના સાબરમતી અને વેજલપુરમાં ઓવરહેડ ટાંકી અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કામોનું ખાતમુહૂર્ત. 2.82 કરોડના ખર્ચે રાણીપમાં બની રહેલા સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત. 14.02 કરોડના ખર્ચે રાણીપમાં બની રહેલા કમ્યુનિટી હોલના કામનું ખાતમુહૂર્ત. 30 લાખના ખર્ચે વાડજમાં નવી બ્રિક મશીનરી બનાવવાના કામનું ખાતમુહૂર્ત. 45 લાખના ખર્ચે નારણપુરા વિસ્તારની આંગણવાડીના નવા મકાનનું ખાતમુહૂર્ત. 1.05 કરોડના ખર્ચે વટવા સ્મશાન ગૃહમાં સીએનજી ભઠ્ઠી બનાવવાના કામનું લોકાર્પણ. 1.30 કરોડના ખર્ચે વસ્ત્રાલ વોર્ડમાં હયાત અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રથમ માળ બનાવવાના કામનું લોકાર્પણ. 47 લાખના ખર્ચે રામોલમાં આંગણવાડી બનાવવાના કામનું લોકાર્પણ. 5.39 કરોડના ખર્ચે મોટેરા રોડ અને નરોડામાં શાક માર્કેટ બનાવવાના કામનું ખાતમુહૂર્ત. 533.47 કરોડના ખર્ચે વટવા, નરોડા, બાપુનગર, દાણી લીમડા, ઓઢવના ડ્રેનેજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત. 31.07 કરોડના ખર્ચે દૂધેશ્વર વોટર વર્ક્સ ખાતે પંપ હાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી બનાવવાના કામનું ખાતમુહૂર્ત. 271.95 કરોડના ખર્ચે વિવિધ રોડ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત. 3.87 કરોડના ખર્ચે ભાઈપુરા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત. 79 લાખના ખર્ચે વટવા વોર્ડમાં વટવા ગામ તળાવની બાજુમાં આવેલ પ્લોટમાં વેજીટેબલ માર્કેટ બનાવવાના કામનું ખાતમુહૂર્ત. 2.17 કરોડના ખર્ચે દાણી લીમડા વોર્ડમાં વાંચનાલય બનાવવાના કામનું ખાતમુહૂર્ત. 34 લાખના ખર્ચે શાહવાડીમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત. વિકાસની આ અવિરત ધારા વિકસિત ભારતનું રોલ મોડેલ. અને હવે સમય છે આ પ્રકલ્પોને પ્રજાભિમુખ કરવાનો. વિનંતી કરીએ છીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને કે રિમોટ દ્વારા આપ આ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરશો. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનો વિસ્તારને આ અનન્ય ભેટ આપવા માટે. રાષ્ટ્રના ઉત્તમ નવનિર્માણની યાત્રામાં કર્મઠ નેતૃત્વ અને બહુઆયામી માર્ગદર્શન પૂરું પાડી રહેલ અને સાથે જ પોતાના વિસ્તારની જનસુખાકારી માટે સતત ખડે પગે રહેનાર ઉર્જાવંત નેતા આપણા લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને હવે આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી આમંત્રિત કરીએ અને અનુરોધ કરીએ આપના માર્ગદર્શન માટે. મારી સાથે બોલો, ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રીમાન ધર્મેન્દ્રભાઈ શાહ,
મારા સાથી સાંસદ કિરીટભાઈ સોલંકી, શ્રી H.S. પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, મારા મતક્ષેત્રના ધારાસભ્યો શ્રી હર્ષદભાઈ, જીતુભાઈ, અમુદભાઈ ઠાકર, મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ડેપ્યુટી મેયર ઘાટલોડિયાના શ્રીમાન જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શ્રી દેવાંગભાઈ દાણી, ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી અને મારા મિત્ર ભાઈ કેસી પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, અને આજ આ કાર્યક્રમમાં આયા ઉપસ્થિત ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદાર ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર. મિત્રો, આજે લગભગ અમદાવાદ શહેરમાં ગાંધીનગર અને અમદાવાદની બાકી 2 લોકસભા 3 લોકસભા ક્ષેત્રમાં 1900 કરોડથી વધારે રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. નરેન્દ્રભાઈએ 2001 થી વિકાસ કેવો હોય, લોકાભિમુખ વિકાસ કેવો હોય અને સર્વાંગીણ વિકાસ કેવો હોય એની વ્યાખ્યા સમગ્ર દેશની અંદર પહેલીવાર ગુજરાતથી સ્થાપિત કરવાનું ચાલુ કર્યું હતું. અને નરેન્દ્રભાઈએ ચાલુ કરેલી આ યાત્રા ચાહે ગુજરાત સરકાર હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, અવિરત રૂપે અત્યાર સુધી ચાલતી રહી. હમણાં નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર એક સાથે 1.25 લાખ ઘરોના નિર્માણ થયેલા ઘરોની ચાવી આપવાનો કાર્યક્રમ એક જ દિવસે 1.25 લાખ લોકોને ઘરનું ઘર એક જ કાર્યક્રમથી. જ્યારે કોંગ્રેસીઓની સરકાર હતી ને ત્યારે 100 ફ્લેટ આપે તો એ 10,000ની ભીડ ભેગી કરતા હતા. નરેન્દ્રભાઈએ એક સાથે 1.25 લાખ ઘર આપી દીધા અને આજે ગરીબો ઘરની અંદર રહેવા જતા રહ્યા. વિકાસની એક નવી કલ્પના નરેન્દ્રભાઈએ ગુજરાતથી પ્રસ્થાપિત કરી અને એ જ ગુજરાત મોડેલના આધાર પર દેશની જનતાએ નરેન્દ્રભાઈને દેશનું સુકાન આપ્યું, દેશના વડાપ્રધાન બનાવ્યા. અને 10 જ વર્ષની અંદર સમગ્ર દેશને હરેક ક્ષેત્રની અંદર કઈ રીતે ઊંચાઈઓ પર લઈ જાઓ એનું સંપૂર્ણ આયોજન કર્યા પછી 10 વર્ષ જ્યારે સમાપ્ત થયા, આ દેશના 130 કરોડ નાગરિકોના મનમાં વિશ્વાસ છે કે 2047માં સમગ્ર દુનિયામાં ભારત નંબર 1 પર હશે. એ ભારતના નાગરિકોનો વિશ્વાસ બને છે. અને આ સંકલ્પની પાછળ આયોજન કરવાની અદ્ભુત ક્ષમતા અને આયોજનને ક્રિયાન્વયનથી જમીન પર ઉતારવાની મહેનત, આ ત્રણેય નરેન્દ્રભાઈને ઈશ્વરે આપ્યું છે. અને એના પરિણામ સ્વરૂપે આજે 11મા નંબર પર જે અર્થતંત્ર ભારતનું હતું એ 10 જ વર્ષમાં 5મા નંબર પર પહોંચ્યું. અને નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં
આપણે દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બની જઈશું, એમાં કોઈને શંકા નથી. આ ભૂતપૂર્વ પરિવર્તન નરેન્દ્રભાઈએ દેશની સામે ન કેવલ મૂક્યું, એને ચરિતાર્થ કરીને બતાવ્યું. મિત્રો, એની સાથે સાથે અનેક એવા કામો જે સદીઓથી લટકતા, હમણાં જ નરેન્દ્રભાઈએ 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર શ્રી રામ મંદિરની અંદર રામલલ્લાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ પૂરું કરી દીધું. લગભગ 550 વર્ષથી દેશનો દરેક નાગરિક કાગડોરે રાહ જોતો હતો ક્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય. અને હું ને તમે બધા 22મી જાન્યુઆરીએ એ ધન્ય પળના સાક્ષી બન્યા, સહભાગી બન્યા. અને આજે સમગ્ર વિશ્વ અચંબિત થાય એવું સુંદર મનોહર રામલલ્લાની મૂર્તિ આજ અયોધ્યામાં પ્રસ્થાપિત થઈ. આવા અનેક પ્રકારના કામોને નરેન્દ્રભાઈએ ગતિ આપી, દિશા આપી. અને જે લક્ષ્યો માટે કોઈ વિચારવાની હિંમત ના કરે એવા લક્ષ્યોની પૂર્તિ કરવાનું કામ પણ નરેન્દ્રભાઈએ 10 વર્ષની અંદર કર્યું. અને મિત્રો, આ 10 વર્ષમાં તો 5 વર્ષ ખાડો પૂરવામાં ગયા હતા. કોંગ્રેસીઓ જે ખાડો ખોદીને ગયા હતા, એ ખાડો પૂરતા પૂરતા 5 વર્ષ થયા. 5 વર્ષમાં પાયો નંખાયો અને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો, એની પર ખૂબ દ્રુત ગતિથી ભવ્ય ઇમારતનું રચના થવાની છે. હું કાલે કર્ણાટક હતો. જાન્યુઆરી મહિનામાં દેશના 11 રાજ્યોમાં ગયો. દરેક રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે કોઈ સસ્પેન્સ નથી. ભારતીય જનતા પાર્ટીની 370 સીટો અને એનડીઓ 400 પાર આ મૂળ સમગ્ર દેશમાં બન્યો છે. અને મિત્રો, આજે એક પ્રકારથી શુભ દિવસ છે. આજ મહર્ષિ દયાનંદની જન્મ જયંતિ છે. ગુજરાતના ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદે અનેક સદીઓથી વેદોના જ્ઞાન પર જે ધૂળ પડી ગઈ હતી એને ખંખેરીને વેદોનું ફરી એકવાર પુનઃ પ્રતિષ્ઠા કરવાનું કામ મહર્ષિ દયાનંદે કર્યું. સમગ્ર ઉત્તર ભારતમાં વ્યસન મુક્તિ, રાષ્ટ્રભક્તિ, આઝાદી, આપણી માતૃભાષા અને વેદોની તરફ પાછા વળવાની શરૂઆત એક પ્રચંડ આંદોલન દયાનંદ સરસ્વતીએ ચલાવ્યું. આ દયાનંદની જન્મ જયંતિ આજ હું એ તબક્કે દયાનંદ સરસ્વતીજીને મનપૂર્વક શ્રદ્ધાંજલિ આપી એમને યાદ કરવા માંગુ છું. મિત્રો, આજે ગાંધીનગર અને અમદાવાદની બંને લોકસભામાં ઈડબ્લ્યુએસ આવાસનો ડ્રો થયો. લગભગ 44 પ્રકલ્પ 891 કરોડ રૂપિયાનું લોકાર્પણ થયું. 26 પ્રકલ્પ 1058 કરોડ રૂપિયા એનું ભૂમિપૂજન થયું. અને કુલ મિલાકર 1950 કરોડ રૂપિયાના કામોની શરૂઆત થઈ. અને આમાંથી
ગાંધીનગર ક્ષેત્રની અંદર 1000 કરોડના કામો થયા. હમણાં હું થલતેજમાં એક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરીને આવ્યો. એક દાતાએ આખું બિલ્ડિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને બનાવી આપ્યું અને જે પ્રકારનું આધુનિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે એનાથી મને વિશ્વાસ છે કે જે લોકોને ઈડબ્લ્યુએસ આવાસ તો મળી ગયા પરંતુ સ્વાસ્થ્યની સેવાઓ નથી, એને પોતાની આજુબાજુમાં જ થલતેજ ક્ષેત્રની અંદર 25,000 ઈડબ્લ્યુએસ આવાસ બન્યા. 25,000. આ 25,000 નાગરિકોને મફત આરોગ્યની સંપૂર્ણ સારવાર ત્યાં આગળ મળે એવી બધી વ્યવસ્થાઓ મેં જોઈ છે. ત્યાં આગળ ખાલી આંખના ચશ્મા ઉતારવાનું મશીન અને એમઆરઆઈ નહોતું. મેં આવતા એક દાતાને વાત કરી, એમને એમઆરઆઈ મશીન અને આંખના ચશ્મા ઉતારવાનું મશીન પણ આપવાની વાત કરી. અને મેયર સાહેબ બેઠા છે, હું એમને વિનંતી કરવા માંગુ છું, એમઆરઆઈ મશીન આવે તો એના માટેનો સ્ટાફ અને આંખના મશીન માટે આઈ સ્પેશિયાલિસ્ટની જગ્યા પણ ત્યાં ઊભી કરજો. તો છેક પશ્ચિમમાં જે રહેતા લોકો છે એમને વીએસ સુધી જવું ના પડે અને મફત સારવાર એમના ઘર આંગણે મળી જાય એવી સંપૂર્ણ વ્યવસ્થા થાય. સ્લમના પુનઃવિકાસ માટે રામાપીરના ટેકરાના ઝૂંપડપટ્ટીમાં એકદમ મન ખુશ થઈ જાય એવા આવાસનું આજ લોકાર્પણ થયું. હું 1983 થી ભાજપના સંગઠનનું કામ કરવા માટે સાયકલ લઈને આ ટેકરા પર જતો હતો. આજ હું એમને મળ્યો અને એમના નવા ઘર જોઈને મને પણ હૃદયમાં ખૂબ ખૂબ શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ. એક બાળક ઝૂંપડપટ્ટીના વાતાવરણમાં ઉછરે અને એક બાળક સારા ઘરમાં ઉછરે તો એ બાળકના જીવનમાં કેટલું બધું પરિવર્તન આવે એની કલ્પના તો જે ઝૂંપડપટ્ટીમાં રહેતું હોય ગરીબ મા બાપને જ આવે. ભાઈઓ, આજે સૌના મોઢા પર એક ચમક, આંખમાં ખુશીના આંસુ અને ઈશ્વરની પ્રત્યે આભાર વ્યક્ત કરતા એ લોકોને હું મળીને આવ્યો છું. મને ખરેખર ખૂબ મનથી આજ શાંતિનો અનુભવ થયો છે. આજ અનેક પાણીની યોજનાઓ, રેલવે સાથે જોડાયેલી યોજનાઓ, ટ્રંક લાઇનની યોજના, તળાવોના નવીનીકરણ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, આ બધા કામોનું લોકાર્પણ થયું છે. મિત્રો, ખાતમુહૂર્તમાં પણ ડ્રેનેજ લાઇન, ટ્રંક લાઇન, સીવરેજ લાઇન, પંપ હાઉસ, હોટ મિક્સિંગ પ્લાન્ટ, શાક માર્કેટ, સ્વાસ્થ્ય કેન્દ્ર, રીડિંગ રૂમ, આ બધા કામોના ભૂમિપૂજન પણ થયા છે. મિત્રો, હું એટલું જ કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની જોડીએ ગુજરાતમાં વિકાસની ગતિ નરેન્દ્રભાઈ હતા એવી જ જાળવી રાખી છે. અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર ચાહે હરિયાળી કરવાની હોય, ચાહે સ્કૂલોને સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવાની હોય, ઉત્તમ પ્રકારના રોડ બનાવવાના હોય, ગરીબોને આવાસ આપવાના હોય, સ્વાસ્થ્યની સુવિધાઓ બનાવવાની હોય, ખેલકૂદની સ્પર્ધાઓ કરવાની હોય કે પછી મોટી મોટી ઇન્સ્ટિટ્યુશનો કેન્દ્ર સરકાર અને ભારત સરકારની લોકસભા ક્ષેત્રમાં લાવવાની હોય, દરેક કામમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર
અને ભારત સરકારે ખૂબ મદદ કરી છે. એટલા માટે આ ક્ષેત્રના સંસદ સભ્ય તરીકે અને મારા બંને સાથી સંસદ સભ્યો વતીથી, કિરીટભાઈ અને હસમુખભાઈ વતીથી હું મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર અને ભારત સરકારનો હૃદયથી ધન્યવાદ કરવા માંગુ છું. મિત્રો, ફરી એકવાર રામ મંદિર બનવાની તમને સૌને અનેક અનેક શુભકામનાઓ અને અનુકૂળતાએ રામલલ્લાના દર્શન કરી આવજો. આવો લાવો ફરીવાર નહીં મળે. મારી સાથે બંને હાથ ઊંચા કરી પ્રચંડ અવાજથી ભારત માતાનો જયકારો લગાવીએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. આપની અનન્ય પ્રેરણા અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી આપનો. સરકારશ્રીની કટિબદ્ધતાએ આજે અનેક લોકોને ઘરનું ઘર અપાવ્યું છે. ત્યારે હવે વિનંતી કરીએ છીએ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીને કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તૈયાર થયેલ આવાસોનો ડ્રો આપ રિમોટ દ્વારા સંપન્ન કરશો. આ ડ્રો આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છે. ડ્રો સંપન્ન થઈ રહ્યો છે. રામાપીરના ટેકરા ખાતે 588 આવાસો, વિજય મિલ મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સ રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું અને 348 આવાસોનો ડ્રો. તો ખોખરા વિસ્તારમાં પણ આવાસોનો ડ્રો. ખૂબ ખૂબ આભાર આ આવાસોનો ડ્રો સંપન્ન કરવા બદલ. તો આ સાથે જ ખૂબ ખૂબ આભાર માનીએ. ફરી એકવાર ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ આપણા વિસ્તારમાં આપણા લોક લાડીલા સાંસદ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અનેક પ્રકલ્પોની આ ભેટ આપણને આજે આપવા પધાર્યા છે. ત્યારે હૃદયથી, હૃદયના ઉમળકાથી ખૂબ ખૂબ આભાર માનીએ. ફરી એકવાર બોલીએ જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ.